હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને તમે જોઈ શકો છો ટું વાગી રહ્યું છે. અમે બધા સીટ બેલ્ટ પહેરે છે તો પણ વાગે છે, કેમ કે અમારી ગાડી થોડી સ્પેશિયલ છે. કેમ કે જો પાછળના સીટ ઉપર, બીજી સીટ ઉપર પણ સામાન પડ્યો છે ને એટલે વાગે છે. મારા ભાભીએ પણ સીટ બેલ્ટ નથી પહેર્યો, સોરી, બતાવી દીધું. અમારે પાછળની સીટમાં પણ પહેરવું પડે એવું છે. તો અમે લોકો રેડી છીએ, તમે જોઈ શકો છો. તો અમે ક્યાં જઈ રહ્યા છે? તો અમે લોકો પાવાગઢ જઈ રહ્યા છે, કેમ કે મારા ભાઈ ભાભીના મેરેજ થયા અને અમારામાં મતલબ એવું હોય છે કે અમારે કુળદેવી અમારા કાળકામાં છે, તો અમારે ત્યાં પગે લગાડવા જવાનું હોય છે. હજી સુધી એ લોકો ગયા નથી. 5 વર્ષ થઈ ગયા ને મેરેજને, 5 વર્ષ થઈ ગયા પણ એ લોકો ત્યાં ગયા નહોતા, કેમ કે થોડું વસ્તુ એવી થઈ ગઈ હતી. કેમ કે મેરેજ પછી ભાભી ત્યાં જતા રહ્યા, પછી લોકડાઉન થઈ ગયું અને બહુ લાંબો ટાઈમ થઈ ગયો અને ભાઈ પછી ત્યાં જતો રહ્યો હતો અને પછી હમણાં આવ્યો છે. એટલે 2 વર્ષ ભાભી ત્યાં હતા, 3 વર્ષ ભાઈ ત્યાં હતો, એટલે પછી થયું નહીં. હવે 3 વર્ષ પછી એ લોકો આવ્યા છે તો અમે લોકો એમને દર્શન કરાવવા લઈ જઈએ છીએ. મારા મમ્મી નથી આવ્યા, કેમ કે અમે લોકો એક રાત ત્યાં રોકાવાના છીએ. અને બીજી વસ્તુ એ કે મારા મમ્મીના બાધા છે તો એ એટલે નથી આવ્યા. એટલે તમે પાછા પૂછશો કે મમ્મીને કેમ ક્યાંય લઈ નથી જતા, તો મમ્મીનો એવો પ્રોબ્લેમ છે. અને મારા મમ્મી વધારે ટ્રાવેલિંગ નથી કરી શકતા, તો એ પણ પ્રોબ્લેમ છે. કેમ કે લાંબુ ટ્રાવેલિંગ કરે ને તો 2-3 દિવસ પછી બીમાર પડી જાય, એટલે એને નથી લઈ ગયા. અને મારું ડોગી પણ છે ઘરે, તો એને પણ જોવાનું હોય. એની બાધા છે તો એને ઉપર ચડવાનું છે પાવાગઢ, એના લીધે એ નથી આવી. અમે લોકો નીકળી ગયા છે. હવે ત્યાં રિસોર્ટ છે, એમાં રોકાવાના છે. કયું રિસોર્ટ છે, શું છે, એ હું તમને ત્યાં જઈને બતાવીશ. અને બહુ સરસ છે. હું પહેલાં પણ ગઈ હતી, પણ પહેલાં હું ત્યારે વિડીયો નથી બનાવતી. આજે જઉં છું તો વિડીયો બનાવું છું, તમને આખું એ રિસોર્ટનું વ્યૂ બતાવે. અને બહુ જ સરસ છે અને એના બહુ વાયરલ રિસોર્ટ છે, કેમ કે બહુ જ એના ફૂટેજ કેટલું ખાય છે આવવા માટે, મારા વિડીયોમાં ફેમસ થવા માટે. લાગે ને સાઉથનો હીરો ક્યારે એ મારા વ્યુઅર્સને એવું ના કરીશ. ખોટા કમેન્ટ કર્યા નહીં, મારા બધા જ સારા લોકો છે, સરસ કમેન્ટ કરે છે. અન્ના 24 ઘંટા ચોકન્ના. તો અમે જઈ રહ્યા છે. હા, રિસોર્ટ ત્યાં જઈને હું તમને બતાવીશ. બધા બહુ જ લોકો એની રીલ્સ બનાવી છે, યુટ્યુબ પર બહુ જ વિડીયોઝ છે. તો હું ત્યાં જઈને તમને બતાવીશ કે અમે લોકો ત્યાં ક્યાં રોકાવાના છીએ. મળીએ છીએ ત્યાં રિસોર્ટ પર. એવું ડેન્જર ગાડી ચલાવે ને બધા અહીંયા, મારી તો ફાટી જાય. સામેથી એક ટ્રક શું આવી ગયો ગટુ, તું બી ગયો? ટ્રક આમ બધા આવે આમ સાઉથ મૂવીમાં ગાડીઓ લઈને ઝૂમ એ તો બધા આવે છે, પણ તો ફાટી જાય. તો ત્યાં ચલાવતો નથી ને ગાડી? અહીંયા હું પેસેન્જર છું, ભાભી ડ્રાઈવર પાછળ બેઠા છે આજે માલકીન છે. હવે હું ડ્રાઈવર છું ઇન્ડિયામાં, એ પેસેન્જર. એ માલકીન છે એવું નહીં. એકચ્યુઅલમાં અહીંયા આ સાઈડ સ્ટીયરિંગ હોય, અહીંયા પેસેન્જર સીટ છે, તો હું બરાબર જ બેસું. તો બરાબર જ છે. તો અત્યારે પણ સ્ટીયરિંગ બીજી સાઈડ છે, તો એમની પ્રોબ્લેમ છે. 50 મીટર દૂર છે, એવું કહેવા માંગે છે. શું નામ હતું? બસાલ બેસ ના લાવે. બેસ નામ છે રેસ્ટોરન્ટ. રિસોર્ટ છે, રિસોર્ટ બેસાત પેરેડાઇઝ. બેસ રેસ્ટોરન્ટ જો છે ને, કેટલી ગ્રીનરી ને કેટલું મસ્ત છે. કેટલું ગ્રીન છે, કેટલું બાપા ગ્રીનરી વધારે ઓક્સિજન થઈ જશે આમાં. અહીંયા જવાનું છે? ના, હજી આગળ છે. જી આગળ. આ દેખાય નહીં. બસાત પેરેડાઇઝ આર્યુ. અચ્છા, એવું આ વાળું ના, આ તો ધ રોક છે. આવ્યું? હા. અચ્છા, આપણી પાછળ બી બધા આવે.
છે. જો ભાઈ અમને બોલતા ના આવડતું હોય તમે નામ જોઈ લેજો. સાઈન બસાલ્ટ એવું જ નામ છે ને, પેરેડાઇઝ. સંતુષ્ટ. ગાડી નંબર બધા તારું નામ સાંભળ્યું બધા. 98 એ ઉભો રે. रिसेप्शन राइट साइड पार्किंग करने का है अंदर जाके इस साइड. स्ट्रेट जाकर लेफ्ट साइड है रिसेप्शन राइट साइड पार्किंग करने का है अंदर अच्छा ठीक है. તારો નંબર હમણાં પાછો જતો રહેતો. ऑलरेडी गतो जो ये 2-3 જણા તો ફોન બી કરતી હતા. જો ભાઈ આ એન્ટ્રી છે. આ રિસેપ્શન છે, અહીંયા પાર્કિંગ. પહેલા ઉતરી જઈએ ને. ચલો અમે પછી મળીએ. તો બધી પ્રોસેસ પતાવી દીધી છે અને હવે અમે જઈ રહ્યા છે. અલગ જ મસલો હોય આઈડીમાં. આઈડીમાં જ બધા ફસાય. હા એ કંઈક ને કંઈક પણ સારું ને, એ આપણી સેફટી માટે ને એના માટે જ છે ને. તમને બતાવું કેવું છે. બસ આ જે બ્લુ ટી શર્ટને ઇગ્નોર કરજો, બીજું બધું જોજો. હા લે તાર વાળ આવી ગયા છે, બધા કહેશે વાળ આવી ગયા કે નહીં. આ બધું હીલ થઈ ગયું. જો ભાઈ આવું છે. આ બધા વિલાસ છે. ઓલ ગુડ. कैसा लग रहा है? अच्छा है ना? ये विलास है. सामने જ છે જો મંદિર. જો ભાઈ અમે લોકો બપોર પછી જઈશું, પણ આ રહ્યું જો મંદિર મસ્ત દેખાય છે ને. મસ્ત મસ્ત છે. આ જો દેડકો તાર જેમ યોગા. અરે ક્યાં જવાનું હતું પેલો? આગળથી વળી ગયા અહીંયાથી. આપણું બી વિલાસ છે. હા રે ને ભાઈ. ભાઈ લોકો ફોટો પાડી તમારો. જો ભાઈ અમારો વિલા છે. પૈસા બહુ આપે. ચલો ફોટો પડાવી લઈએ અમે. અને આ અમારો વિલા છે. વિલા ટૂર કરાવીએ. વિલા ટૂર. વિલા ટૂર. You also shoot me. ભાઈ જો અહીંયા કિચન છે, અહીંયા હોલ છે અને ઓ વાવ અહીંયા બેડરૂમ છે એક. નાઇસ. વાવ. અહીંયા વોશરૂમ છે અને આ 2 જણા છે. ત્યાંથી કંઈ દેખાતું હશે ને? અહીંયાથી ઓપન કર. સ્વિમિંગ પૂલ. આ બાજુથી અહીંયાથી ડાયરેક્ટ જવાય છે. ઓ ભાઈ સાહેબ. ઓ માય ગોડ. જોઈ લો. છે ને જોરદાર. હાઉઝ ઇટ? ગુડ ના? લાઈક ઇટ? વાવ. હા ગટુ અમે લોકો ગોવા ગયેલા, અમારે સ્ટેપ્સ જ નહોતા. બોલ અમે લોકો કેવી રીતે ચડ્યા હું તને બતાવું પછી. ઉપર બી હે ભાભી કમ.
એક્સ્ટ્રા બેડ બી છે અહીંયા નીચે. ઓહ બાથરૂમ. ઓહ નાઇસ. વાવ, સરસ છે ને. વાવ, મસ્ત વ્યૂ છે. હા, સોલિડ है ना. મેં આપણે શું નામ આનું? બસંત. અમને લોકોને બોલતા જ નથી. બસંત પેરેડાઇઝ. હા, ઓકે ઓકે. અને રિસેપ્શન નો નંબર ટેલિફોન પર લખેલો છે 111 112. રેસ્ટોરન્ટ નો નંબર 113. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ ભૈયા. જો ભાઈ પાવાગઢ અહીંયાથી છે ને. જય માતાજી. જો અમારો વિલા છે મસ્ત મજાનો. આ બહારનો વ્યૂ છે સરસ. તો આ અમારું વિલા છે અને અમે બપોરે નીકળીશું દર્શન કરવા માટે. અને કેવું લાગ્યું કહેજો અને જરૂરથી પધારજો અહીંયા. અને બહુ સરસ છે. બસંત પેરેડાઇઝ નામ છે આનું. હું એક વખત ઓલરેડી આવી ગઈ છું પણ વિલામાં નથી રોકાઈ. હું નોર્મલી એમાં રોકાઈ હતી પણ આ વખતે ફેમિલી મોટું છે એટલે અમે વિલામાં રોકાયા છીએ. સો મળીએ થોડી વારમાં. નાહવા પડીશું પહેલાં તો અમે લોકો. ના, પહેલાં ભૂખ લાગી છે, ખાઈ લઈએ ગટું. પહેલાં અમે જમી લઈએ પછી મળીએ તમને. તરા તો લંચ માટે આવી ગયા છે અમે લોકો. જોઈ શકો તમે કેટલો મોટો હોલ છે. આ લોકો અહીંયા બેઠા છે. સીધો રે. અમારા લોકોને નેક પેન થઈ ગયેલું છે તો અમે ઓર્ડર કરીશું જમવાનું. પૂછી લેજે શું છે. જમી લઈએ પહેલાં. બહુ જ ભૂખ લાગી છે. આજે બ્રેકફાસ્ટ બી નથી કરી. જમીને મળીએ. स्विमिंग पूल में आई गया जो ये तो जाएगा, ये तो जाएगा, ये ऑन एयर जाएगा. मेरे व्यूज बढ़े बेचारा. ये तो मैं रखूँगी. तो અમે લોકો આવી ગયા સ્વિમિંગ પૂલમાં. અમારું આ પ્રાઇવેટ સ્વિમિંગ પૂલ છે અમારું. જોઈ શકો છો તમે. બહુ ઠંડુ પાણી છે પણ થોડી વાર મેં નાહી લીધું પણ ઠંડા પાણીમાં એ થઈ ગયા. અને ભાભી જો આટલા ઠંડા પાણીમાં પણ નાહી છે. બહુ ઠંડુ પાણી છે ને પછી હવા પણ આવે છે. હું અહીંયા આવી જાઉં તો દેખાય. પણ મજા આવી. બહુ સરસ રિસોર્ટ છે. બસ 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 શું નામ હતું ગટુ? બસાત. અમે જ બુક કરી. બસાત પેરેડાઇઝ. નામ તો યાદ રહેતું નથી પણ પહેલાં આવ્યા હતા એટલે મને ખબર છે. મેં બુક કરાવ્યું. એ લોકો આજે આખો દિવસ અહીંયા જ રહીશું. અને મારો ભાઈ કહે છે કે આટલું સરસ જગ્યા આવ્યા છે તો એક્સપ્લોર કરીએ. અને કાલે સવારે પાવાગઢ જઈએ વહેલા. એટલે અમે વિચાર્યું છે કે અમે આજે આખો દિવસ આખી રાત અહીંયા જ રહીશું અને કાલ સવારે ત્યાં જઈશું. એનું કહેવું એવું છે કે આટલું મોંઘું ને આટલું સરસ બુક કર્યું છે તો આપણે અહીંયા જ આખો દિવસ રહીએ, એક્સપ્લોર કરીએ અને મજા કરીએ અને પછી જઈશું ત્યાં. ઓકે
તો જોઈ શકો છો તમે, મસ્ત લોકેશન છે. અહીંયા ઉપર હું લઈ ગઈ હતી તમને, સરસ છે. હા જો બૈરાના ફોટા પાડ જ બેઠો બેઠો. Ready? 5, yeah. 5, 6, 7, go. અહીંયા પોઝ આપે છે. 5, 6, 7, go. તો હવે થોડાક દિવસ બાકી છે બંનેના જવા માટે. બસ બધું એન્જોય કરીએ છીએ. મળું તમને પછી. આ બધું થોડો આરામ કરીશું. સાંજનું વ્યૂઝ બહુ સરસ હોય છે અહીંયા, લાઇટ્સ હોય છે અને બધું હોય છે. તો તમને ત્યારે સાંજે બતાવીશ લાઇટિંગ ને એવું. ઓકે, ચાલો. गाड़ी चालू થઈ ગઈ. દિયો તો ગટુ આપણે શું જોવા આયા? Sunset. क्या देखने आए हम? He said sunrise, but it's sunset. ભાઈ હવે જોવા આયા ને મારે ભાઈ ઊંધું ઊંધું બધું. He's અને on, હું he's on Canada time. Over there is sun. ઓ માય ગોડ. તો અમે સનસેટ જોવા આવ્યા છે. Yesterday we saw Goa sunset. હા Today we see the sunset. જો ભાઈ ધીમે 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 નીચે જશે સુરત દાદા. અમે લોકો મસ્ત નાહી ધોઈ રેડી થઈ ગયા. આ બાજુ જો માતાજીનું મંદિર. જય મારી કાળકામાં. જોરદાર. હેલો. અમે ઉપર આવી ગયા છે. માતાજી જો દર્શન કરી લો. સવારે વહેલા જઈશું અમે લોકો કાલે. અને લોકેશન જો કેટલું મસ્ત છે. કયો પેલો? મને યાદ હતો પણ હું એનાથી શૂટ નહીં કરતી એટલે ના લાવી. તો લાવતા અંબાજી જઈશું ને ત્યારે લઈ જઈશું. અમે અંબાજી પણ જવાના છે બહુ જલ્દી. મારા ભાભીએ મારા વાળ સેટ કરી આપ્યા છે આજે, મસ્ત કર્યા છે. અને જો આના નથી વાળ ટાકલું પાછળ બિલકુલ નહીં છે ને, આવી ગયા છે. એવું લાગે કાર્પેટ. અહીંયા તો બધી ચામડી નીકળે છે અહીંયા જો. અહીંયા ફીલ જ નહીં થતું મને મારો હાથ. બેઠા છીએ નીચે. લાઈટ થઈ ગઈ છે જો બેટો. અહીંયા લાઇટિંગ એવું થઈ ગયું છે. બેસીને મસ્ત જોઈએ. લો ભાભી સેટ. પણ બેસું. ચલો બતાવો. અમે લોકો બેસીએ છીએ. થોડું અંધારું થઈ જશે પછી નાઇટનું રિસોર્ટનો નજારો બતાવીશું તમને.
ઓકે ટળા. તો અમે લોકોએ બ્રેકફાસ્ટ મંગાવ્યો છે, પકોડા, પનીર પકોડા અને પીઝા અને કોફી. ચટણી નહીં આવી પકોડા જોડે? અને જો પકોડો ખાય છે. પકોડા જોડે ચટણી નહીં આવી? ચટણી નહીં આપી, કેચઅપ આપ્યું છે. કેચઅપ મને બોલાય તો એકવાર. ગાટુ ગાટુ મારું એવું જાવ ટ્રેન. હવે બંનેનું ગરદન અકળાઈ ગઈ છે. બહુ અકળ છે ને અમારામાં. સારું હા. પકોડા ચટણી નહીં આવી? અલગ કેચઅપ સાથે ખાવાનું. ખાઈ લઈએ અમે, પછી બહાર જઈએ ને પછી બતાવીએ બધાને બહાર કેવું છે અત્યારે રાત્રે. અંધારું હે ને, લાઇટ્સ રાત્રે એકદમ સરસ દેખાતું હશે. મળીએ. તો ફ્રેન્ડ, તમે લોકો જોઈ શકો છો રાતનો નજારો. ભાભી નહીં આવવાનું, એ અંદર જ છે. મારશે તને ઘટું. વોશરૂમમાં જ છે. જો પાછળ એકદમ ઉપર જો આ પાવાગઢનો નજારો. માતાજી, એ માતાજી બધાનું સારું કરજો. બતાવીએ બહાર કેવું અત્યારે છે. આ મારો વિલા છે 9 નંબરનો. જો આવું લાગી રહ્યું છે. ઠંડક થઈ ગઈ છે મસ્ત. કેટલું મસ્ત લાગે છે લાઈટ, હે ને? સરસ નજારો છે. હા છે ને, ચલાવી જ તારે? ચલાવી જ ચલાવી જ. જો અહીંયા આવી રીતે સાયકલ પણ ચલાવાય. આગળ જઈએ ને બતાવું તમને આગળ શું શું છે. જો ભાઈ ફિશ છે, મસ્ત લાગે છે ને. જો देखो फिश भाभी, जो अंदर फिश છે. અહીંયા ઉપર જે બિલ્ડિંગ છે ને એમાં અહીંયા સ્વિમિંગ પુલ છે, કોમન બધા માટેનું. અને વિલાઝમાં પર્સનલ સ્વિમિંગ પુલ છે. જો આવો નજારો છે રાતનો, જોઈ શકો છો તમે. બહુ જ બ્યુટીફુલ. અહીંયા સિટિંગ માટેની ચેર પણ આપી છે, તમે બેસીને ચીલ કરી શકો. ભીનું છે, ભીનું છે નીચે. જો
લીક છે સરસ છે ને. અહીંયા જીમ છે, ગેમિંગ ઝોન છે, બાજુ ક્લબ છે ડાન્સ કરવા માટેનું. સારું છે બધું. ચંદા મામા છે જો. મસ્ત છે. તો આ વિલા છે આવો સરસ મજાનો. અમે એક દિવસ માટે આ વિલા લીધો હતો અને બહુ સરસ છે. અને રેટ અને બધું તમારે જાણવું હોય તો મને કમેન્ટ કરજો. એડ્રેસ માટે પણ કમેન્ટ કરજો. પાવાગઢ જઈએ ત્યાં રસ્તામાં જ આવે છે આ. તો હું તમને લોકોને લિંક મોકલી દઈશ અને એનું રેટ અને બધું મોકલી દઈશ. અને તમને લોકોને ગમશે. અહીંયા ફેમિલી સાથે આવો, કપલ્સમાં આવો, એકલા આવો, સુકૂનની જગ્યા છે અને બહુ મજા આવશે. અમે તો બહુ એન્જોય કર્યું. અમને લોકોને પીસફુલ જગ્યા વધારે ગમે તો ત્યાં આવ્યા છીએ અને એન્જોય કરી રહ્યા છીએ. તો મળીએ પછી થોડું એન્જોય કરી લઉં ફેમિલી ટાઈમ. જો અહીંયાથી આખું રિસોર્ટ દેખાય છે, જોઈ શકો છો. એકદમ બ્યુટીફુલ. આ ઉપરનું સ્વિમિંગ પુલ છે. અહીંયા સ્વિમિંગ પુલ છે, જોઈ શકો છો. અને અહીંયાથી આખો રિસોર્ટ મસ્ત દેખાય છે. કેટલું બ્યુટીફુલ લાગે છે. આ બાજુ પાર્કિંગ છે પાછળની સાઈડ. પાછળનો વ્યૂ છે. મસ્ત લાગી રહ્યું છે ને બ્યુટીફુલ. ભાભી છે, ભાભી છે. यहाँ बैठते हैं थोड़ी देर, है ना. તો ફ્રેન્ડ્સ ડિનર કરી લીધું છે. બધા પોતપોતાના રૂમમાં જતા રહ્યા છે. એટલે કે મારા ભાઈ ભાભી સૂઈ ગયા છે નીચે અને ઉપર જે રૂમ હતી તેમાં આવી ગઈ છું. હું અહીંયા સૂઈ જઈશ અને કાલ સવારે અમે પાવાગઢ જઈશું. તો સવારે તમને કાલે તમને પાવાગઢના દર્શન કરાવીશ માતાજીના. પણ અત્યારે તો અમે મસ્ત આખો દિવસ એન્જોય કરીને થાક્યા છીએ. મસ્ત સૂઈ જઈએ. કાલે મળું છું તમને. અને આ વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા. ટાટા, ગુડ નાઇટ. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને અમે ઉઠી ગયા છે, રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો સવારની મસ્ત મસ્ત હવા ચાલી રહી છે અને બહુ જ હવા ચાલી રહી છે. મસ્ત મસ્ત તો બરાબર છે, પણ આખી રાત બહુ જ હવા હતી અને બહુ સરસ વાતાવરણ હતું અને બહુ જ મજા આવી. અને હવે અમે લોકો પાવાગઢ માટે નીકળી રહ્યા છીએ. અહીંયા ચેકઆઉટ કરીને તમને બહારનું વાતાવરણ એક વખત બતાવી દઉં કેવું લાગી રહ્યું છે. કેટલું બ્યુટીફુલ છે. જો માતાજીના સવારમાં દર્શન કરી લો. જય મા માતાજી. મારી કાડકામાં બધાનું કલ્યાણ કરજે. અને આ જો વાતાવરણ કેટલું બ્યુટીફુલ છે, કેટલું સરસ લાગે છે. જોયું કેટલું બ્યુટીફુલ હતું, એકદમ સરસ. અને ચલો ભાઈ ભાભીને જોઈ લો રેડી થયા છે કે નહીં. બંને જણા રેડી છે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જો મારી ઢીંગલી છે ને આ બાજુ. ગુડ મોર્નિંગ. લાગે છે ને બાજુ મારે ઢીંગલી એકદમ ડોલ. ના ડોલ.
એના ભાભી બધું જાતે મેકઅપ હેર બધું જાતે કરે છે. યા યા लाइट में आओ, थोड़ी आपकी सुंदरता दिखा. अरे अरे Nice, right? इसको कहाँ से मिल गया इसको ये टकले को? Because of him, I found you, Dee. That's why. हाँ बहुत अच्छा लग रहा है. देखो भाई माई भाभी आज इंडियन वेयर में है. बताना कैसे लग रही है ना. बिंदी लगाई है, दुपट्टा लेंगे, दुपट्टा लेना क्योंकि मंदिर जा रहे. मैंने तो बोला था कि भाई जीन्स पहन लो, टी शर्ट पहन लो, बट वो बोले नहीं. Santi likes me Indian wear. हाँ But I don't get a chance to wear over there, so I'm very... મારા ભાઈને ઇન્ડિયન વેર વધારે ગમે છે તો એમણે પહેર્યું છે. જો બંને જણા સાથે ઊભા રહો ગટુ. He's Yeah. Canadian. ચાલો લાગે છે ને જોરદાર બંને. બહુ જ મસ્ત લાગો છો, બહુ જ મસ્ત લાગે છે. તો ફ્રેન્ડ્સ અંબાજી ગયા, અરે પાવાગઢ સોરી. તો ફ્રેન્ડ્સ પાવાગઢ ગયા હતા પણ દર્શન નહીં થયા કેમ કે બહુ જ પવન છે અને એના લીધે રોપવે બંધ છે. એટલે અમે લોકો દર્શન ના કરી શક્યા. તો હવે ત્યાંથી નીકળી ગયા છે અને પાછા ઘરે જઈએ છીએ કેમ કે એમાં એવું છે કે પહેલાં જો તમારે દર્શન કરવાના હોય તો અંબાજી કરવા પડે અને પછી પાવાગઢના દર્શન થાય. તો અમે હવે પહેલાં અંબાજી જઈશું અને ત્યાં દર્શન કરીશું અને પછી પાવાગઢ જઈશું કેમ કે મારા પપ્પા એવું કહેતા હતા કે જ્યાં સુધી તમે અંબાજી દર્શન ના કરો ને ત્યાં સુધી તમને માતાજી પાવાગઢ બોલાવે નહીં, કાળકા માતા. તો કાલનું આમ ફીલ થતું જ હતું એવું અમે પહેલાં પાવાગઢ જઈએ છીએ પણ એવું જ થયું. માતાજી અમને નહીં બોલાયા. બોલાવો નહીં હોય આપણે ગમે એટલું કરી લઈએ. છેક અમે ઉપર જઈને હું એ વિડીયો લેવાનું ભૂલી ગઈ પણ અમે છેક ઉપર ગયા રોપવે આગળ અને ત્યાંથી રિટર્ન આવ્યા કેમ કે રોપવે જ બંધ છે. ચાલીને જઈ શકતા હતા પણ અમારા ત્રણેયમાંથી અમારા બેની તો હાલત નથી. चढ़ के ऊपर जाए हम लोग, रोपवे में ही जाना पड़ता है, रोपवे બંધ है. તો હવે પાછા નીકળી ગયા છે એટલે અમે કદાચ કાલે અંબાજી માટે નીકળીશું. પહેલાં અંબાજી દર્શન કરીશું અને પછી પાવાગઢ જઈશું. હે ને ગટુ? માતાજીનો બોલાવો હતો નહીં. છેક ઉપર જઈને પાછા वो हीट હતી તો બંધ હતી. બહુ જ પવન હતો, બહુ જ બહુ જ પવન હતો. એટલે એના લીધે રોપવે બંધ હતું. તો હવે અમે અહીંયા બ્રેકફાસ્ટ કરીએ છીએ. સર્વોત્તમ છે ને? હા, સર્વોત્તમમાં અહીંયા મસ્ત બ્રેકફાસ્ટ કરીએ ગરમ ગરમ અને પછી ઘરે જઈશું. અને ઘરે જઈ અને અમે લોકો કાલનો પ્રોગ્રામ બનાવ્યો છે અંબાજીનો. હે ગડું? એટલે અમે કાલે અંબાજી નીકળીશું ને પછી પરમ દિવસ કેવું પાવાગઢ આવીશું પાછા. પાવાગઢ તો વધારે દૂર છે નહીં એટલે વાંધો નહીં પણ આવું છે અમારો પ્લાન. તો કદાચ માતાજીનો બોલાવો નહીં હોય કશો વાંધો નહીં. જેવી ભગવાનની ઈચ્છા, જેવી માતાજીની ઈચ્છા કે પહેલાં અમે ત્યાં દર્શન કરીએ અંબાજી અને પછી તમે લોકો ખબર નહીં માનતા હશો કે નહીં પણ મારા પપ્પાએ એવું કીધું હતું એટલે મને ક્યારનું દિમાગમાં એવું હતું કે પહેલાં જ્યાં સુધી તમે કોઈ આવી જગ્યાએ જાઓ મતલબ કોઈ મન્નત હોય કે કોઈ પગે લગાડવાના હોય કે એવું કંઈ હોય તો પહેલાં તમારે અંબાજી પગે લગાડવું પડે અને પછી તમે પાવાગઢ જઈ શકો એવું હોય છે. એટલે કાલનું વાતાવરણ એટલું બગડી ગયું. કાલે સાંજે અમે લોકો જવાના હતા મંદિર પણ સાંજે ના ગયા કેમ કે ભાઈ કે આપણે અહીંયા આવ્યા છે તો થોડું રિસોર્ટ એક્સપ્લોર કરીએ અને સાંજથી જ મતલબ એટલો પવન ચાલુ થઈ ગયો હતો કે અમને થોડો ડાઉટ હતો પણ અમે થોડું રિસ્ક લીધું કે ચલો જઈએ તો ખરા. તો ગયા પણ નહીં થયા દર્શન. કંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ. અને પહેલાં અંબાજી જઈએ તો કાલે અમે અંબાજી જઈશું, ત્યાં મળીશું તમને લોકોને. એનો વિડીયો હું બનાવીશ અને તમને લોકોને અંબાજીના દર્શન કરાવીશ. અત્યારે તો અમે ઘરે જઈએ છીએ, બ્રેકફાસ્ટ કરી લઈએ અને ઘરે જઈને મમ્મીના થોડા તાના સાંભળીએ
હે ને? કેમ કે મારી મમ્મી કહેશે કે મને હતું જ કે પહેલાં અંબાજી દર્શન કરો, કેમ કે એ આ બધામાં બહુ માને છે, તો એ જરૂરથી એવું બોલશે. તો હું એ ડાયલોગ તો હું સંભળાવીશ જ તમને. ઘરે પહોંચીને તમને ઘરે મળું તમને. તળા એક કોઈન આપો ને. એક રૂપિયાથી થઈ જશે ને વજન? ભીખ માંગી. 1 રૂપિયાની ભીખ માંગી. અલા તો કપડા કાઢ નાખ. Mama's love gave it to 72. He was 69. You're what, 69? થઈ ગયું? You want? ચલો ભાઈ, પતી ગયું ભાઈ. નાસ્તો કરી લીધો છે, મસ્ત બ્રેકફાસ્ટ. हम जा रहे हैं अभी. बस रेडी वेडी होके हम घर जा रहे हैं. मस्त रेडी हो के अब हम घर जा रहे हैं. ભાઈ શું કરીએ હવે? માતાજીનો બોલાવો જ નતો તો, ભગવાનને બોલાયા નહીં તો ક્યાં કરીએ? કંઈ નહીં, પહેલાં કાલે અંબાજી માટે નીકળીએ, જઈએ છે, ઘરે મળીએ. તણા આવી ગયા છે તો ઘરે, અને મમ્મીની જે વિશેષ ટિપ્પણી છે એ સાંભળી લઈએ. તો ફ્રેન્ડ્સ, ઘરે આવી ગયા છે, ફ્રેશ થઈ ગઈ છું. આખો દિવસ થોડો બિઝી ગયો, અને ભાભી લોકો માર્કેટ ગયા હતા, હું ઘરે જ હતી, અને ભાભીની તબિયત થોડી ખરાબ થઈ ગઈ એટલે ફટાફટ એમને હોસ્પિટલ પણ લઈ ગઈ. મારો ભાઈ બહાર ગયો હતો આણંદ પ્રોગ્રામમાં, અને એમને કંઈક સનલાઇટની કંઈક એલર્જી છે, તો આખા બોડી ઉપર એમને રેસીસ થઈ ગયા હતા. તો અમે લોકો ગભરાઈ ગયા કે આટલું બધું શું થઈ ગયું. તો ફટાફટ એમને મતલબ મેડિકલ સ્ટોર લઈ ગઈને ત્યાંથી પછી હોસ્પિટલ ડૉક્ટરને બતાવ્યું, સ્કિન ડૉક્ટરને. બધું નોર્મલ છે. હમણાં એમણે દવા લીધી છે, અને મેં દવા લગાવી આપી છે એમને, લોશન, અને અત્યારે એમને સારું છે, તો આરામ કરે છે. જમી લીધું છે એમને કાલ સવારનું, મતલબ આજ સવારનું ખાધું નહોતું આખો દિવસ, કેમ કે એ થોડા અપસેટ થઈ ગયા હતા, કેમ કે એમને મંદિર પર જઈને એમનું મંગળસૂત્ર તૂટી ગયું હતું, તો મેં નવું મંગળસૂત્ર લીધું છે, અને એ પહેરવું હતું, તો એ પહેરી ના શક્યા, એટલે એમને થોડુંક દુઃખ થયું. સો એટલે એમનું મૂડ પણ નહોતું. હવે અમે લોકો વિચારીએ છીએ કે અંબાજી જવાના છે કાલે, તો અંબાજીમાં એ અમે કરીશું. એ પહેરશે ત્યાં મંદિરમાં જ, મારો ભાઈ પહેરાવશે ને. હવે થાકી ગઈ છું હું પણ, મારો ભાઈ આવતો જશે, આવીને સૂઈ જશે, કેમ કે ભાભીની તબિયત ખરાબ થઈ ગઈ એટલે એ પણ ફટાફટ ત્યાંથી નીકળી ગયો. તો સવાર સુધીમાં હોપસો, સવાર સુધીમાં માતાજી અમને સારું કરી દે, તો સવારે અમે લોકો નીકળીશું જવા માટે અંબાજી, અને પછી પાવાગઢ જઈશું. તો ચલો, તો પછી આ વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા. ટાડા, ગુડ નાઇટ.